સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. સિનિયર ક્લાર્કની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નોનો પ્રશ્ન સંગ્રહ. કાલે આપણે 1 થી 62 પ્રશ્ન 61 પ્રશ્ન સુધીનો પાર્ટ બનાવ્યો છે. હવે આજથી આપણે 62 પ્રશ્નથી વધેલા જે પ્રશ્નોત્તર છે એનો વિડીયો બનાવી આપું છું, જેમાં અગત્યના પ્રશ્નો સમાવેશ થાય છે, જે અવારનવાર પૂછાતા હોય છે. પ્રશ્ન 62. તાજેતરમાં અવસાન પામેલ બલરાજ મધોક કયા પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા? જવાબ: ભારતીય જનસંઘના. પ્રશ્ન 63. કયા રાજ્યમાં જૈન સમાજને લઘુમતીનો દરજ્જો અપાયો છે? જવાબ: ગુજરાતમાં. પ્રશ્ન 64. સેન્સર બોર્ડના અધ્યક્ષ પદે કોની નિયુક્તિ કરવામાં આવી છે? જવાબ: પ્રહલાદ નિહલાની. પ્રશ્ન 65. આઈસીસીના પ્રથમ સ્વતંત્ર ચેરમેન કોણ બન્યા? જવાબ: શશાંક મનોહર. પ્રશ્ન 66. ચર્ચિત હરીશ રાવત કયા રાજ્યના મુખ્યમંત્રી છે? જવાબ: ઉત્તરાખંડના. પ્રશ્ન 67. તાજેતરમાં અવસાન પામેલા બાબા હરદેવસિંહ કયા ધર્મના ધાર્મિક ગુરુ હતા? જવાબ: શીખ ધર્મના. પ્રશ્ન 68. કિરણ બેદીને કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે? જવાબ: પોંડિચેરી. પ્રશ્ન 69. એપ્રિલ-મે માસમાં થયેલ ચૂંટણીમાં ભાજપે કયા રાજ્યની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવી? જવાબ છે આસામ. પ્રશ્ન 70. ગુજરાતના કયા શહેરનું સેન્ટ્રલ બસ સ્ટેશન ટોબેકો ફ્રી છે? ટોબેકો ફ્રી એટલે ધુમાડા, આપણે જે તમાકુ કહીએ, ટોબેકો ફ્રી છે, તો વડોદરા. પ્રશ્ન 71. આર.કે. લક્ષ્મણ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? જવાબ: કાર્ટૂન સાથે. પ્રશ્ન 72. મૈત્રીપાલ સિરિસેના કયા દેશના રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા છે? જવાબ: શ્રીલંકા. પ્રશ્ન 73. સિંહસ્થ કુંભ મેળાનું આયોજન ક્યાં થયું હતું? જવાબ: ઉજ્જૈન. પ્રશ્ન 74. 8 વાર એક જ મતદાન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરનાર ભારતની એકમાત્ર મહિલા સાંસદ કોણ છે? જવાબ: સુમિત્રા મહાજન. પ્રશ્ન 75. સાર્વજનિક દસ્તાવેજો એટલે શું? તો જાહેર દસ્તાવેજ. સાર્વજનિક એટલે જાહેર. પ્રશ્ન 76. ધેય બ્લેન્ક હિયર ડેઇલી. બ્લેન્કમાં ખાલી જગ્યામાં આવશે કમ. 77. આઈ બ્લેન્ક ટુ સ્કૂલ નાવ. તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. પ્રશ્ન 78. ધીસ બ્લેન્ક ફાર્મ્સ. ધીસ આર ફાર્મર્સ. ફાર્મર્સ એટલે ખેડૂત. પ્રશ્ન 79. ધીસ બ્લેન્ક અમ્બ્રેલા. તો એન આવશે, કારણ કે યુ છે, સ્વર એટલે એન આવશે. પ્રશ્ન 80. ધીસ ઇઝ ધ ટાઈમ બ્લેન્ક ટ્રેન વિલ અરાઇવ. બ્લેન્ક આવશે વેન. ધીસ ઇઝ ધ ટાઈમ વેન ટ્રેન વિલ અરાઇવ. અરાઇવ એટલે પહોંચવું, આવવું. પ્રશ્ન 81. નૌસેનાના વિદ્રોહ ક્યારે થયો હતો? જવાબ: ઈસવીસન 1946માં. પ્રશ્ન 82. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને જીત મેળવી તેનો યજમાન દેશ કયો હતો? જવાબ છે ઇંગ્લેન્ડ. પ્રશ્ન 83. દેશના જૂના અને નવા નામોમાં શું ખોટું છે? તો મ્યાનમારમાં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની
ઇન્ડિયન કંપનીથી, ખોટું છે. પ્રશ્ન 84, રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવની ઉપાધિ કોણે આપી હતી? જવાબ, મહાત્મા ગાંધીજીએ. પ્રશ્ન 85, ભારતીય બેંકની વિદેશમાં સૌથી વધુ શાખાઓ ક્યાં છે? જવાબ, યુનાઇટેડ કિંગડમમાં. પ્રશ્ન 86, કયા વિજ્ઞાનીએ સૌપ્રથમ DNA-નું મોડેલ રજૂ કર્યું હતું? જવાબ, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે. પ્રશ્ન 87, બહિષ્કૃત ભારત પત્રિકાની શરૂઆત કોણે કરી હતી? જવાબ, B.R. આંબેડકરજીએ. પ્રશ્ન 88, પીરમબેટ કયા જિલ્લામાં આવેલ છે? જવાબ, ભાવનગરમાં. પ્રશ્ન 89, દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારને આપવામાં આવે છે? જવાબ, ફિલ્મ જગતમાં. પ્રશ્ન 90, સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયા જિલ્લામાં આવેલ છે? જવાબ, મોરબી. પ્રશ્ન 91, ભારતનું સૌથી પ્રાચીન બંદર કયું છે? જવાબ, લોથલ. પ્રશ્ન 92, ડાયનોસોર શું છે? જવાબ, પ્રાગ ઐતિહાસિક પ્રાણી. પ્રશ્ન 93, ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી? જવાબ, ન્યૂટને. પ્રશ્ન 94, ચાર મિનાર ક્યાં આવેલા છે? જવાબ, હૈદરાબાદમાં. પ્રશ્ન 95, આંબેડકર જયંતિ કયા દિવસે મનાવાય છે? જવાબ, 14 એપ્રિલના રોજ. પ્રશ્ન 96, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ, લુસાના. પ્રશ્ન 97, લખવાની કલમ કઈ બાબતનું પ્રતીક છે? જવાબ, સંસ્કૃતિ અને સભ્યતાનું. પ્રશ્ન 98, વિશ્વનું સૌથી ઊંડું બૈલાક સરોવર ક્યાં આવેલું છે? જવાબ, રશિયામાં. પ્રશ્ન 99, વિશ્વની ચારે બાજુએ અને દરિયાઈ મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ છે? જવાબ, ફર્ડિનેન્ડ મેગેલન. પ્રશ્ન 100, ભારતની સૌથી લાંબી જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલ છે? જવાબ, જમ્મુ કાશ્મીરમાં. પ્રશ્ન 101, 26 જાતના વૃક્ષો પૈકી કયા જમીન મહેસૂલ દ્વારા અનામત વૃક્ષો જાહેર કરાયા છે? જવાબ, 5 જાતના. પ્રશ્ન 102, પંચમહાલમાં કેટલા પ્રકારના વૃક્ષો અનામત છે? જવાબ, 14 પ્રકારના વૃક્ષો. પ્રશ્ન 103, જન્મ કે મરણ કેટલા દિવસમાં નોંધાવવું ફરજિયાત છે? જવાબ, 21 દિવસમાં. પ્રશ્ન 104, ગુજરાતમાં પંચાયતી રાજ કઈ સંસ્થા તરીકે કામ કરે છે? જવાબ, લોકશાહી સંસ્થાઓ. પ્રશ્ન 105, ખેત મજૂર માટે દૈનિક તથા વાર્ષિક લઘુત્તમ વેતન કેટલું છે? તો દૈનિક 15 અને વાર્ષિક 5400 રૂપિયા. પ્રશ્ન 106, નબળા વર્ગના લોકો માટે ગ્રામ પંચાયત કેવી સમિતિની રચના કરે છે? જવાબ, સામાજિક ન્યાય સમિતિ. પ્રશ્ન 107, સામાજિક ન્યાય સમિતિમાં જવાબદાર કોણ હોય છે? જવાબ, તલાટી કમ મંત્રી. પ્રશ્ન 108, સામાજિક ન્યાય સમિતિને રિપોર્ટ મળે તો કોને આપવાનો હોય છે? જવાબ, તાલુકા વિકાસ અધિકારીને. પ્રશ્ન 109, તાલુકા વિકાસ અધિકારી સામાજિક ન્યાય સમિતિ કેટલા સમય સુધી ન મળે તો તે જવાબદાર છે? જવાબ, 3 માસ સુધીમાં. પ્રશ્ન 110, સામાજિક ન્યાય સમિતિ ન ભરાય તો કોણ દોષી ગણાય છે? જવાબ, તલાટી કમ મંત્રી. પ્રશ્ન 111, સંસદના સત્રના દિવસથી શરૂઆત કેવી રીતે થાય છે? જવાબ, પ્રશ્નકાળથી શરૂઆત થાય છે. પ્રશ્ન 112 એટલે 22 લખાઈ ગયું, પ્રિન્ટ મિસ્ટેક છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાંથી કેટલા સભ્યોની નિમણૂક થાય છે? જવાબ, 12 સભ્યોની. પ્રશ્ન 113, રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે? જવાબ, 238. પ્રશ્ન 114, વિદેશમાં ભારતના રાજદૂતની નિમણૂક કોણ કરે છે? જવાબ, રાષ્ટ્રપતિ. પ્રશ્ન 115, ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે રાજ્યના વડા દ્વારા બહાર પાડેલ આદેશને શું કહેવાય છે? જવાબ, ઓર્ડિનન્સ. પ્રશ્ન 116, ગુજરાતમાં કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લદાવવામાં આવ્યું છે?
જવાબ 4 વખત. પ્રશ્ન 117. શ્વેતપત્ર એટલે શું? તો રાષ્ટ્રીય બાબત પ્રગટ કરેલો એક અગત્યનો દસ્તાવેજને શ્વેતપત્ર કહેવાય છે. પ્રશ્ન 118. ભારત સંઘનું પ્રધાનમંડળ દેશનો વહીવટ કોના નામે કરે છે? જવાબ રાષ્ટ્રપતિના નામે. પ્રશ્ન 119. દિલ્હી સિવાય કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા આવેલ છે? જવાબ પોંડિચેરી. પ્રશ્ન 120. બંધારણની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો છે? જવાબ 7. પ્રશ્ન 121. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સરનામાનો સંગ્રહ શેમાં થાય છે? જવાબ એડ્રેસ બુકમાં. પ્રશ્ન 122. એકબીજા સાથે સંકળાયેલા ઘટકોના સમૂહને શું કહેવાય છે? જવાબ નેટવર્ક. પ્રશ્ન 123. 1 MBPS એટલે કેટલું થાય? જવાબ આપણે આટલા બીટ્સ એટલે કેટલા છે? એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. 10 લાખ. બરાબર. તો 10 લાખ 1, 2, 3, 4, 5, 6 મીંડા એટલે 10 લાખ બીટ્સ થાય છે. પ્રશ્ન 124. MS વર્ડમાં નવી ફાઇલનું નામ શું છે? એને ડોક્યુમેન્ટ ફાઇલ કહેવામાં છે. બાય ડિફોલ્ટ આવે. પ્રશ્ન 125. MS વર્ડમાંથી બહાર નીકળવા માટે અલ્ટરની સાથે કઈ કી દબાવવી પડે છે? આપણે ક્લોઝ કરવો હોય MS વર્ડ તો F4 અલ્ટર પ્લસ F4 કરી એટલે આપણે બહાર નીકળી જાય છે. પ્રશ્ન 126. પ્રિન્ટ પ્રિવ્યુમાં પેજનું આડું પેજ જોવા માટે કયો ઓપ્શન દબાવવાનો છે? તો એને લેન્ડસ્કેપ દબાવવાથી આડું પેજ થઈ જાય છે. પ્રશ્ન 127. અત્યંત ઝડપી સંદેશો મોકલવા માટે શાનો ઉપયોગ થાય છે? જવાબ ઈમેલનો, ઇન્ટરનેટ દ્વારા. પ્રશ્ન 128. આવેલા મેલનો તરત જવાબ આપવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ રિપ્લાયનો. પ્રશ્ન 129. આઉટલુક એક્સપ્રેસમાં કયા મેનુ હોય છે? કેટલા મેનુ હોય છે? તો નંબર ઓફ 6 મેનુ રહેલા હોય છે. પ્રશ્ન 30. આધુનિક સમયમાં અનિવાર્ય ભાગ કયો ગણાય? જવાબ માઇક્રો કોમ્પ્યુટરનો. પ્રશ્ન 131. માહિતી અધિકાર અધિનિયમમાં કઈ બાબતની વ્યાખ્યા કરવામાં આવી નથી? જવાબ શુદ્ધ બુદ્ધિ. પ્રશ્ન 132. ભારતના કયા કાયદા અન્વયે શુદ્ધ બુદ્ધિથી કરેલ બેદરકારીયુક્ત કાર્યને રક્ષણ મળતું નથી? કયા કાર્યને? તો જવાબ ફોજદારી ધારો 1860 ને. પ્રશ્ન 133. માહિતી અધિકાર કાયદાનો અમલ પર કયો કાયદો અસંગત જોગવાઈઓ ધરાવે છે? જવાબ ઓફિશિયલ સિક્રેટ એક્ટ. સિક્રેટ એટલે મહત્વનું એવું. પ્રશ્ન 134. માહિતી અધિકાર કાયદો 2005 કયા સંગઠનને લાગુ પડે છે? જવાબ SRP ને. પ્રશ્ન 135. દેશના સુરક્ષા દળો પાસેથી કઈ માહિતી મેળવી શકાય? જવાબ ફોર્સ પર થયેલ ભ્રષ્ટાચારનો આરોપ. પ્રશ્ન 136. એક નાવ નદીના પ્રવાહ સાથે 50 કિમી પ્રતિ કલાકથી ઝડપે ગતિ કરે છે અને સામા પ્રવાહે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી તો શાંત પાણીમાં નાવની ઝડપ અને પ્રવાહનું ઝડપ શું હશે? તો નાવની ઝડપ હશે 45 કિમી પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ હશે 5 કિમી પ્રતિ કલાક સામે પ્રવાહ હોય તો. પ્રશ્ન 137. એક વસ્તુ 56 રૂપિયામાં વેચતા મૂળ કિંમત જેટલો નફો થયો તો તે મૂળ કિંમત કેટલી થશે? તો 40 રૂપિયા. પ્રશ્ન 138. 1/1 ગુણ્યા 3 વત્તા 1/3 ગુણ્યા 5 વત્તા 1/5 ગુણ્યા 7 વત્તા 1/7 ગુણ્યા 9 નો સાદું રૂપ શું થશે? તો 4/9. પેલા બધાને ગુણાકાર કરી પછી એનો લસા કાઢી તો લસા આવશે 9 અને ઉપર સરવાળો આવશે 4. પ્રશ્ન 139. જો કોઈ સંખ્યાના 3 ગણા તે સંખ્યાના 3/5 થી 60 વધારે હોય તો તે સંખ્યા કેટલી થશે? તો 25.